विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौनु स्वागत है। मित्रों, आपणे यूनिट नंबर 6 प्रकरण 3 मानव प्रजनन विषे वातो करी रह्या छे। तो हवे एमां आगळ वधीए। अहीं गर्भाशयमां मानव भ्रूण विषे बात करी छे। गर्भाशयनी दीवालने मित्रों याद करजो, आपणे भण्या छे के एनो आकार ऊंधो नासपति आकार अने एनी दीवाल 3 स्तरोनी बनेली छे। एंडोमेट्रियम, मायोमेट्रियम अने एपीमेट्रियम। तो अहीं जे रचना छे एने समझीए आपणे। सौथी पहेला तो अहीं अंदर गर्भ देखाय छे, भ्रूण देखाय छे, गर्भाशयनी दीवालनी अंदर स्थापित है। एनी साथे तमने अहीं आ नलिकाओ एटले के वाहिनीओ साथेनी गर्भनाळ देखाय छे, रुधिर वाहिनीओ साथेनी गर्भनाळ छे ए देखाय छे। साथे अहीं जर्दी कोथड़ी नामनी रचना देखाय छे। जर्दी कोथड़ी मित्रों, मनुष्यमां जर्दी कोथड़ीनुं कंई महत्व रहेतुं नथी, महत्व होतुं नथी, ए मात्र नाम पूरती होय छे, ओनली फॉर नेम शेक। तो ए जर्दी कोथड़ी छे। त्यारबाद अहीं फिंगर लाइक आंगળી जेवा प्रवर्धो देखाय छे। मित्रों, आ जे छे ए छे जरायुज अंकुरो। आ जरायुज अंकुरो એટલે કે ગર્ભસ્થાપન બાદ જે ટ્રોફોબ્લાસ્ટ છે એ ટ્રોફોબ્લાસ્ટ પર આંગળી જેવા પ્રવર્ધો બને છે। મિત્રો, એને શું કહેવાય છે? કોરિયોનિક વિલાય અંકુરકો। तो आ थया जरायुज अंकुरको। आ जरायुज अंकुरको तमे जोयुं छे आ विस्तारमां वधारे धीमे 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 करीने घटे छे। तो आ जे रचना छे, त्यारबाद आ जे गर्भाशयनो जे आगळनो भाग छे, आ दूरस्थ छेडो, आ ग्रीवा छे। तो आ रचनाने याद राखजो मित्रों। आकृति परथी पण प्रश्नो आवे छे, तो एमां ध्यान राखशो। आपणे आगळ वधीए। हवे आज जरायुजनी वात करी, आज जरायुज अंकुरकोनी वात करी मित्रों। અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાય છે અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે। મિત્રો, કોની વાત કરીએ છીએ આપણે? તો કે ગર્ભાશયની પેશી, એટલે કે ગર્ભાશયની પેશી અને જરાયુજ અંકુરકો। ગર્ભાશયની પેશી અને જરાયુજ અંકુરકો વચ્ચે શું થાય છે? रचनात्मक અને क्रियात्मक एक एकम बने छे, जेने आपणे कहीशुं जरायु एटले के प्लेसेंटा। आ जरायुनुं खूब महत्व छे मित्रों, याद राखजो। फरीथी कहूं छुं, जरायुज अंकुर अने गर्भाशयनी पेशी एकबीजा साथे संकळाय अने संयुक्त रीते कोनी वच्चे? भ्रूण अने माताना शरीर वच्चे रचनात्मक અને ક્રિયાત્મક એકમ બનાવે છે। એનો મતલબ કે આ જરાયુ જે છે, પ્લેસેન્ટા જે છે, ભ્રૂણ અને માતાની વચ્ચે એક બ્રિજનું કામ કરી રહ્યું છે। અહીં આગળ વધીએ। જરાયુ દ્વારા માતામાંથી ભ્રૂણને પોષક દ્રવ્યો મળે છે। મિત્રો, શું મળે છે? તો પોષક દ્રવ્ય મળે છે, એટલે કે માતા જે કંઈક ખોરાક લે છે, જે કંઈક ફૂડ લે છે, તો એની અસર, સીધી અસર એના બાળક પર પડે છે, વિકસતા ભ્રૂણ પર પડે છે। માટે એ સમયે પોષક દ્રવ્યો યુક્ત આહાર ખૂબ જરૂરી બને છે। એટલે જરાયુ દ્વારા માતામાંથી ભ્રૂણને પોષક દ્રવ્યો મળે છે। પ્રશ્નો, દરેક લીટી એ પ્રશ્ન બની રહ્યો છે મિત્રો, ખૂબ ધ્યાન આપશો। ભ્રૂણ અને માતાની વચ્ચે O2 અને CO2 ના વહનમાં, O2 અને CO2 ના વહનના માધ્યમ તરીકે, એક માધ્યમ તરીકે વર્તે છે। O2 અને CO2 એટલે કે વાત અહીં સાની થઈ? શ્વસન વાયુઓની થઈ। O2 અને CO2 એને પૂરા પાડવાના છે। O2 લે છે અને CO2 મુક્ત કરે છે। તો આ શ્વસનની વાત થઈ, શ્વસન વાયુના વિનિમયની વાત થઈ। વહનના એક માધ્યમ તરીકે વર્તે છે કોણ? તો કે જરાયુ। આગળ વધીએ। ભ્રૂણ અને માતાના શરીરની વચ્ચે અગત્યના દ્રવ્યોની ફેરબદલી, અગત્યના જે બી દ્રવ્યો છે એની ફેરબદલી, કારણ કે
માતાના શરીરમાં વિકાસ પામે છે એમાં દ્રવ્યોની અવરજવર થશે, એ પણ એના દ્વારા જ થાય છે. નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ગર્ભમાંથી પ્રસરણ પામી માતાના રુધિરમાં જાય છે. મિત્રો, સ્વાભાવિક છે કે સારા દ્રવ્યો મળે છે, એની સાથે સાથે ગર્ભમાંથી નકામા દ્રવ્યો એને દૂર કરવા પણ એટલા જ જરૂરી છે. તો એ જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ ગર્ભમાંથી પ્રસરણ પામીને માતાના રુધિરમાં જાય છે. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. મિત્રો, અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. અહીંયા કેટલાક ઉદાહરણો છે, જોઈ લઈએ. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, HCG ફૂલ ફોર્મ પરથી પણ મિત્રો પ્રશ્ન આવે છે, તો ધ્યાન રાખજો. હું ફરીથી કહું છું, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, HCG. બીજું છે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, HPL. ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજેન્સ, આ જે કંઈક મેં સ્ત્રાવ બોલ્યા એ સ્ત્રાવોના નામ પરથી, ફૂલ ફોર્મ પરથી આ રીતે પણ ઘણા બધા MCQ બની શકે છે. તો ધ્યાન રાખશો નામ. અહીં HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. મિત્રો, યાદ રાખજો, આ જે સ્ત્રાવ છે એમાં આ HCGની જો વાત કરીએ, આ જે હોર્મોન જે છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન્સ, આ જે અંતઃસ્ત્રાવો કે ગર્ભસ્થાપન થયું છે કે કેમ, તો એ પ્રેગ્નન્સીનો જ્યારે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે ત્યારે મધરના યુરિનની અંદર, એ સ્ત્રીના યુરિનમાં આ અંતઃસ્ત્રાવોની હાજરી હશે, વધુ પ્રમાણ હશે. એ હાજરી એ પ્રેગ્નન્સી પોઝિટિવ દર્શાવે છે, એટલે ગર્ભસ્થાપન દર્શાવે છે. તો આ અંતઃસ્ત્રાવો આ યાદ રાખશો, HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ એ ઉત્પન્ન થાય છે. ગર્ભસ્થાપન પછી ગર્ભાશયની દિવાલને એન્ડોમેટ્રિયમના બદલે ડેસિડ્યુઆ કહેવામાં આવે છે. મિત્રો, મેં તમને વાત કરી કે ગર્ભાશયની દિવાલ એન્ડોમેટ્રિયમ, તમે નામ જાણો છો, પણ ગર્ભસ્થાપન થયા બાદ, ગર્ભસ્થાપન પછી એને એન્ડોમેટ્રિયમ નહીં પણ એન્ડોમેટ્રિયમના બદલે એને ડેસિડ્યુઆ કહેવાય છે. અને જ્યાં જરાયુ બને છે એને ડેસિડ્યુઆ બેઝાલિસ તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે. જરાયુ બને છે એને શું કહેવાય છે? એને ડેસિડ્યુઆ બેઝાલિસ કહે છે. અને જે ગર્ભાશયનું બાકીનું જે પોલાણ છે એ પોલાણને ડેસિડ્યુઆ પેરીએટાલિસ તરીકે ઓળખાય છે. પેરીએટાલિસ એટલે જે બાકીનો ખાલી સ્પેસ જે બચે છે એની વાત છે. મિત્રો, તો અહીંથી પણ 3 પ્રશ્ન આવી શકે છે. યાદ રાખજો, આ ડેસિડ્યુઆ બેઝાલિસ અને ડેસિડ્યુઆ પેરીએટાલિસ. તો ખૂબ સરસ મજાની વાત છે. ઘણા બધા MCQ અહીંથી બને છે કે જરાયુના કાર્યના અનુસંધાનમાં ઘણી બધી વાતો આવી કે પોષક દ્રવ્યોનું વહન થાય છે, પોષક દ્રવ્યો મળે છે, શ્વસન વાયુઓના વહનનું માધ્યમ છે, અગત્યના દ્રવ્યોની ફેરબદલી થઈ. મિત્રો, બીજું નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો માતાના શરીરમાં જતા રહ્યા, બરાબર. કેટલા અંતઃસ્ત્રાવોના પણ અહીં સ્ત્રાવ થયા. તો મિત્રો, ઘણી બધી અહીં વાતો આવી. હવે આ જે સસ્તનનો જે જરાયુ છે એમાં ઘણું બધું વૈવિધ્ય છે. મિત્રો, સસ્તનના જરાયુની અંદર ઘણું વૈવિધ્ય છે. એનું એટલે વર્ગીકરણ આપણે આ રીતે કરી શકીએ કે નિકટતાના આધારે, ગર્ભસ્થાપનના આધારે, રસાંકુરોના આધારે, પેશીવિદ્યાના આધારે. તો આના પરથી પણ પ્રશ્ન આવી જાય. તો એમાં નિકટતાના આધારે, એટલે નિકટતા એટલે શાની નિકટતા? તો ગર્ભાશયની પેશી અને જરાયુ અંકુરની નિકટતાને આધારે. તો એને કહેવાય છે ડેસિડ્યુએટા જરાયુ. ડેસિડ્યુએટા એની અંદર નિકટનો સંબંધ હશે. આ ડેસિડ્યુએટા જરાયુને મિત્રો વાસ્તવિક જરાયુ પણ કહેવાય છે.
મનુષ્યમાં, સસલામાં વગેરેમાં એ જોવા મળશે. ગર્ભસ્થાપનને આધારે જોઈએ તો એને આંતરાલીય જરાયુ, આંતરાલીય એટલે થોડો ડીપ, આંતરાલીય અંદર થોડો ડીપ હશે, બરાબર. ઉદાહરણ તરીકે એપ્સમાં જોવા મળશે. રસાંકુરોને આધારે જોઈએ તો ચક્રાકાર જરાયું, ચક્રાકાર એટલે જે ગર્ભસ્થાપન જે ભ્રૂણનો વિસ્તાર છે એ સિવાય ત્યાં વધારે હશે જરાયું છે ને ધીમે ધીમે પછી એ ચક્રાકાર એટલે કે એ જરાયુંનું પ્રમાણ થોડું ઘટવા માંડે ધીમે ધીમે, એટલે વધુ પ્રમાણમાં એ ગર્ભની નજીકના વિસ્તાર પર વધારે હશે. રસાંકુરોને આધારે એના પ્રમાણની વાત છે. તો અહીં પણ ઉદાહરણ લઈ શકીએ. સસલું છે, મનુષ્ય છે. પેશી વિદ્યાના આધારે જોઈએ તો રુધિર ગર્ભ પોષક જરાયું એ મનુષ્યમાં જોવા મળશે. તો મિત્રો આ જે વર્ગીકરણ છે એ સસ્તનના જરાયુમાં વૈવિધ્ય છે એનું વર્ગીકરણ યાદ રાખજો નિકટતાના આધારે. ઉદાહરણ એટલે ડેસિડ્યુએટા જરાયુ તરીકે ઓળખાય. ગર્ભસ્થાપનના આધારે આંતરાલીય જરાયુ, રસાંકુરોને આધારે જોઈએ તો ચક્રાકાર, પેશી વિદ્યાને આધારે જોઈએ તો રુધિર ગર્ભ પોષક જરાયુ. તો મિત્રો આ જે માનવ ભ્રૂણ વિશે જે વાત કરી આના વિશે વાંચી લેવું. મિત્રો હવે આગળ વધીએ. આપણે કેટલાક એમસીક્યુની ચર્ચા કરીએ તો સૌ ધ્યાન આપે. પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયા સ્તંભ કોષો છે કે જે ગર્ભનાળ રજ્જુમાં જોવા મળે છે? પ્રશ્ન સરસ પ્રશ્ન છે મિત્રો. કયા સ્તંભ કોષો છે? અગર પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચો. મેં વારંવાર કીધું છે, નીચે આપેલ પૈકી કયા સ્તંભ કોષો એટલે કે સ્ટેમ સેલ્સ છે જે ગર્ભનાળ રજ્જુમાં, રજ્જુ એટલે દોરડું, ગર્ભનાળ સાથે સંકળાયેલ છે? તો એના ઓપ્શન્સને જોઈએ. પુખ્ત સ્તંભ કોષો, બી ગર્ભીય સ્તંભ કોષો, રુધિર રજ્જુ સ્તંભ કોષો અને ઉપરોક્ત ત્રણેય. મિત્રો અહીંયા કદાચ તમને ગૂંચવણો થાય પ્રશ્નમાં, પણ પુખ્ત સ્તંભ કોષો અને ગર્ભીય સ્તંભ કોષો, અને અહીંયા ત્રીજો જે ઓપ્શન છે રુધિર રજ્જુ સ્તંભ કોષો. આપણે જ્યારે ગર્ભનાળની વાત કરી ત્યારે રુધિર વાહિની સાથે સંકળાયેલ ગર્ભનાળ એવું આકૃતિમાં નિર્દેશન કર્યું હતું. રજ્જુ એટલે દોરડું. અહીં પણ એવું નથી કે અહીંયા રજ્જુ શબ્દ આવ્યો એટલે રજ્જુ શબ્દ પકડી લેવાનો, પણ રજ્જુ એટલે નાળ, દોરડું. પણ રુધિર રજ્જુ સ્તંભ કોષો જે છે એ અહીં સાચો આન્સર આવશે. એટલે આ નહીં આવે, રુધિર રજ્જુ સ્તંભ કોષો. તો યાદ રાખશો કે કયા સ્તંભ કોષો જે ગર્ભનાળ રજ્જુમાં જોવા મળે છે. ગર્ભનાળનું જે દોરડું તૈયાર થાય છે એની અંદર રુધિર રજ્જુ સ્તંભ કોષોનો સમાવેશ થાય છે. અહીં પ્રશ્ન ઉલટાવીને પણ આવી શકે. રુધિર રજ્જુ સ્તંભ કોષોનો સમાવેશ એ કોની સાથે સંકળાય છે? તો એ પણ યાદ રાખશો. પ્રસવ શરૂ થવાના સંકેતો અહીંથી ઉદ્ભવે છે. પ્રશ્ન છે પ્રસવ એટલે કે ગર્ભ વિકાસ પૂર્ણ થયા બાદ ડિલિવરીની વાત છે કે પ્રસવ શરૂ થવાના જે સંકેતો છે, સિગ્નલ્સ છે, એની વાત કરીએ. ઓપ્શન્સ છે માતાનું ગર્ભાશય, ભ્રૂણ અને જરાયુ, માતાની પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ. તો મિત્રો યાદ કરજો, થોડી ચર્ચા આગળ થઈ હતી કે અહીં જે ભ્રૂણ અને જરાયુ જે છે એ સંકેતો મોકલે છે. પ્રસવ શરૂ થવાના સંકેતો જે છે સીધા ભ્રૂણ અને જરાયુમાંથી ઉદ્ભવે છે. આ ઊંધો પ્રશ્ન ફેરવીને પણ બીજો પ્રશ્ન અહીંથી બની શકે છે, તો આસાની સાથે સંકેતો સાથે સંકળાય છે. કેટલાક અંતસ્ત્રાવો જેવા કે HCG, HPL, ઇસ્ટ્રોજન, અહીંયા મિત્રો થોડી ભૂલ છે, પ્રોજેસ્ટ્રોજેન્સ કોના દ્વારા નિર્માણ પામે છે મિત્રો? તો હમણાં આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરી હતી કે આવા જે અંતસ્ત્રાવો છે એ જરાયુ દ્વારા નિર્માણ પામે છે. પ્રશ્ન આવ્યો એના મેં તમને એમ પણ કીધું હતું કે એનું ફૂલ ફોર્મ પણ આવી શકે પ્રશ્ન તરીકે. તો આ જે બધા અંતસ્ત્રાવો છે
એ જરાયુ અંતસ્ત્રાવી તરીકે પણ વર્તે છે. જરાયુના કાર્યમાં વાત કરી હતી તમને, તો આન્સર શું આવે છે અહીં? જરાયુ. બીજા ઓપ્શન શું હતા? ફેલોપિયન ટ્યુબ, પિટ્યુટરી, અનપિંડ. તો બીજા ઓપ્શન્સ પણ જોઈ લેવા ધ્યાનથી. ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની એ નહીં આવે, પિટ્યુટરી ગ્રંથિમાં પણ નથી અને અંડપિંડમાં નહીં આવશે. તો આ જરાયુ જે છે આવો સ્ત્રાવ કરે છે. આગળ વધીએ. મનુષ્યમાં સ્ત્રીમાં અર્ધીકરણ 2 ક્યાં સુધી પૂર્ણ થતું નથી? મિત્રો, અર્ધીકરણ 2 ક્યાં સુધી પૂર્ણ થતું નથી? અર્ધીકરણની વાત આવે એટલે આપણે પ્રજનન કોષોને યાદ કરીએ, અને પ્રજનન કોષોને વાત સ્ત્રીમાં કરી છે. પ્રશ્ન અગત્યનો શબ્દ જોઈ લેવાનો, અને વાત કરી છે અર્ધીકરણ 2ની વાત કરી છે. તો અંડકોષ જનનના ચાર્ટને યાદ કરવો પડે. અંડકોષ જનનની વાત કરીએ તો ત્યારે આપણે જોયું હતું કે શરૂઆત પહેલાં સંભાજન થાય, પછી અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો તમને ખ્યાલ છે કે અંડપતન 14મા દિવસે થયું અને એ અંડકોષ ગબડીને અંડવાહિનીમાં જાય છે, અને ત્યાર પછી આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે, પુખ્તમાં ફેરવાય છે, પુખ્ત અંડકોષમાં રૂપાંતરિત થાય છે અને ફલન થાય છે. એટલે જ્યાં સુધી ફલન, એટલે આન્સર જે છે આપણે ઓપ્શન્સ બાકીના જોઈ લઈએ. જન્મ નહીં આવશે. ગર્ભસ્થાપન નહીં આવે. પુખ્ત અવસ્થા એ પણ નહીં આવશે. એટલે ફલન જે છે, ફલન મનુષ્યમાં, સ્ત્રીમાં જન્મ અહીંયા બેસતું જ નથી. ગર્ભસ્થાપન, પુખ્ત અવસ્થા નહીં આવશે. ફલન થાય ત્યાં સુધી, ફલન સુધી પૂર્ણ થતું નથી. પ્રશ્નને ફરીથી જોઈ લઈએ. મનુષ્યમાં, સ્ત્રીમાં અર્ધીકરણ 2 ક્યાં સુધી પૂર્ણ થતું નથી? તો આપણે જે અંડકોષ જનનનો જે ચાર્ટ હતો એ તમે જોવો તો ખ્યાલ આવી જાય કે દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2ની જ્યારે પૂર્ણ થાય છે ત્યારે, અને એ ફલન સુધી પૂર્ણ થતું નથી. ફલન એટલે કે જ્યારે શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે. સિનેગેમી એવું મેં તમને સમજાવ્યું હતું. આગળ વધીએ મિત્રો. પુરુષમાં અયુગ્મ સહાયક પ્રજનન ગ્રંથિની સંખ્યા કેટલી? પુરુષમાં અયુગ્મ અને પાછી સહાયક. અયુગ્મ એટલે એકી કે બેકી? એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. સહાયક પ્રજનન ગ્રંથિની સંખ્યા કેટલી એવું પૂછ્યું છે મિત્રો. 1, 2, 3, ઉપરોક્ત એક પણ નહીં. તો સૌથી પહેલાં તો સહાયક પ્રજનન ગ્રંથિઓને યાદ કરવી પડે. 3 હતી: શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ. તો શુક્રાશય જોડમાં હતા, પ્રોસ્ટેટ સિંગલ અને બલ્બોયુરેથ્રલ પણ જોડમાં. તો એક અયુગ્મ સહાયક કઈ થઈ? અયુગ્મ એટલે એક, સિંગલ. તો એક જ આવશે આન્સર અહીં. ક્લિયર થઈ ગયું? અને પ્રશ્નને ઉલટાવીને પૂછે યુગ્મ સહાયક, તો યુગ્મમાં કેટલી આવશે? તો એ 2 થશે. શુક્રાશય થશે, બલ્બોયુરેથ્રલ થશે. સંખ્યા પૂછી છે પાછી. જોડ શબ્દ આવે અથવા સંખ્યા શબ્દ આવે, અહીંયા પણ ગૂંચવાશો નહીં. સંખ્યા પૂછી છે તો તે પ્રમાણે, જો જોડ શબ્દ આવ્યો હોય તો તે પ્રમાણે ધ્યાન રાખવું. પ્રશ્ન સરસ મજાના છે. આગળ વધીએ. કોપર્સ લ્યુટિયમના નિર્માણ માટે કયા અંતસ્ત્રાવનું પ્રભુત્વ જોવા મળે છે? કોપર્સ લ્યુટિયમ અને કયા અંતસ્ત્રાવનું પ્રભુત્વ, એટલે તરત જ અહીં આ કોપર્સ લ્યુટિયમ શબ્દ આવ્યો ને એટલે આપણી સામે અંડપિંડીય ચક્ર આવવું જોઈએ, જે આપણે સમજ્યા છે. અંડપિંડીય ચક્રમાં તમે યાદ કરજો, જે દિવસ 1 થી 13નો તબક્કો હતો, જેને આપણે પુટકીય તબક્કો કહેતા હતા. ત્યાર પછી 14મો દિવસ હતો અંડપતન, અને ત્યારબાદ જે હતો એ લ્યુટિયલ તબક્કો હતો. તો અને ત્યારે કોપર્સ લ્યુટિયમની કંઈક વાત આવતી હતી. દિવસ 1 થી 13માં એટલે કે પુટકીય તબક્કો જે હતો ત્યારે FSHની વાત હતી, યાદ કરજો. ત્યારે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હતા. અને ત્યારબાદ લ્યુટિયલ તબક્કામાં LHની વાત હતી, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો આપણે અહીં ચેક કરીએ. કોપર્સ લ્યુટિયમના નિર્માણ માટે કયા અંતસ્ત્રાવનું પ્રભુત્વ જોવા મળે છે? એટલે કોપર્સ લ્યુટિયમ સંકળાય છે લ્યુટિયલ તબક્કા સાથે, એટલે સ્વાભાવિક છે અહીં શું આવશે? LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બાકીના ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. પ્રોજેસ્ટેરોન, તો એ તો કોપર્સ લ્યુટિયમ
બને છે અને ત્યાર પછી કોપર લ્યુટિયમ એનો સ્ત્રાવ કરે છે, એટલે એના નિર્માણ માટે LH જોઈએ છે. FSH એટલે તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે પુટકીય તબક્કામાં સંકળાય છે. તો સાચો આન્સર આવે છે LH. પ્રશ્ન આગળ વધારીએ. ઋતુચક્ર બંધ થઈ જવાની ક્રિયાને કયા નામથી ઓળખાય છે? ઓકે, તો મિત્રો 50 વર્ષની આસપાસ જે સ્ત્રીઓમાં ચક્ર બંધ થઈ જાય છે, 50 વર્ષની આસપાસ, જે પરિસ્થિતિને મેનોપોઝ તરીકે ઓળખાય છે. બાકીના ઓપ્શન્સ ચેક કરી લઈએ. અંડપાત, શ્રવણ, ઉપરોક્ત એક પણ નહીં, એટલે આ તો ક્લિયર છે આન્સર. પ્રશ્ન પૂછી શકાય એવો છે કે ઋતુચક્ર બંધ થવાની જે પ્રક્રિયા છે એ મેનોપોઝ તરીકે ઓળખાય. અને પ્રશ્ન બીજો પણ અહીંયાથી બની શકે કે કદાચ વય મર્યાદા પૂછે, ઉંમર પૂછી શકે કે ક્યાં સુધી, વર્ષોના અનુસંધાનમાં પૂછે તો વર્ષોના અનુસંધાનમાં એ 50 વર્ષની આસપાસ થઈ શકે છે. આગળ વધીએ. શુક્રકોષ જનન દરમિયાન શું થાય છે? પ્રશ્ન શુક્રકોષ જનનના અનુસંધાનમાં છે. શું થાય છે? સમભાજન થાય છે, અર્ધીકરણ થાય છે, રૂપાંતરણ થાય છે, A અને B બંને થાય છે. શુક્રકોષ જનનના ચાર્ટને યાદ કરી. હમણાં જ મેં અંડકોષ જનન વિશે મિત્રો વાત કરી. તો શુક્રકોષ જનન દરમિયાન આપણે જોયું હતું કે પહેલાં સમવિભાજન થાય છે, પછી અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એટલે કે અર્ધીકરણ પણ થાય છે. બરાબર છે? તો બંને થતું હતું. ઓપ્શન જોઈ લઈએ. સમભાજન, અર્ધીકરણ, રૂપાંતરણ અને A અને B બંને. તો મિત્રો શું આવશે? સમભાજન, અર્ધીકરણ બંને થાય છે, એટલે આપણો આન્સર આવે છે D, A અને B બંને. આગળ વધીએ. પ્રશ્ન છે HCG નું પૂરું નામ જણાવો. મેં હમણાં જ વાત કરી તમને કે આ જે અંતઃસ્ત્રાવો છે એના પૂરા નામ લખો, એવું પણ પ્રશ્ન આવી શકે છે. તો HCG મેં અહીં ઓપ્શન્સ નથી લીધા, ડાયરેક્ટ આપણે સાચું નામ જ લઈ લીધું છે. બાકીના ખોટા નામ કંઈ પણ ઉલટપુલટ કરીને આપી દઈ તો સાચું નામ યાદ રાખજો. આપણે આગળ હમણાં જ ચર્ચા કરી ગયા. HCG નું પૂરું નામ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન છે. ફરીથી બોલું છું, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન છે. હવે ખોટામાં તમને કંઈક પણ આમથી તેમ કરીને આપી દે, થોડો ફેરફાર હોય તો તમને મિસગાઈડ કરે ત્યાં, તો સાચું નામ યાદ રાખજો, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો થઈ ગયા. આના પરથી જ બીજા પ્રશ્નો એને ફેરવીને અહીં પૂછી શકાય છે. તો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો લખી લેવા. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે 8 કોષીય ગર્ભ અવસ્થા ક્યાં જોવા મળે છે? 8 કોષીય ગર્ભ અવસ્થા. અંડવાહિની નિવાપમાં, અંડવાહિનીમાં, અંડપિંડમાં કે ગર્ભાશયમાં? મિત્રો આટલી આસાની વાત આવી યાદ છે. આપણે વાત કરી હતી કે પ્રથમ સપ્તાહ વિખંડન થયું અને ત્યાર પછી આંતરકોષ્ઠન થયું. વિખંડનમાં કોષોમાં પછી વધારો તમને ખ્યાલ છે થયો હતો. ફલિતાંડમાંથી 2 કોષ, 4 કોષ, 8 કોષ, 16 કોષી અવસ્થા, એવી વાતો થઈ હતી. એ પ્રશ્ન અહીં છે. અહીં 8 કોષીય ગર્ભ અવસ્થા. તો ફલન ક્યાં થાય છે? ફેલોપિયન ટ્યુબમાં થાય છે, અંડવાહિનીમાં થાય છે અને ત્યારબાદ ગબડીને એ ગર્ભ જે છે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે. એટલે 8 કોષીય ગર્ભ અવસ્થા એટલે સ્વાભાવિક છે એ અંડવાહિનીમાં અથવા ફેલોપિયન ટ્યુબ અહીંયા આપ્યું હોય તો પણ એ જ આવશે, અંડવાહિનીની અંદર જોવા મળે છે. તો યાદ રાખજો. ઉલટો પ્રશ્ન પૂછે, નીચેમાંથી કઈ રચના અંડવાહિનીમાં જોવા મળશે? તો 8 કોષીય ગર્ભ અવસ્થા અહીં જોવા મળશે. બીજો પ્રશ્ન તૈયાર થઈ ગયો. ગર્ભકોષ્ઠ કોથળીમાં રહેલ પ્રવાહીનું સર્જન, ગર્ભકોષ્ઠ કોથળીમાં રહેલ જે ફ્લુઇડ છે, પ્રવાહી છે, એનું સર્જન કયા સ્તરમાંથી થાય છે? તો આ પણ આપણે ચર્ચા કરી હતી. એમાં કયા કયા સ્તર આવતા હતા? આવે છે ઓપ્શન જોઈએ. અંતગર્ભ સ્તર નહીં આવે, અંતસ્થ કોષો નહીં આવે, જનન અધિચ્છદીય સ્તર નહીં, પુટકીય અધિચ્છદ એવું નહીં હતું. ત્યાં હતું ગર્ભ પોષક સ્તર. યાદ કરજો, જે ગર્ભ નામ છે ગર્ભ પોષક, ગર્ભને પોષણ આપનાર પ્રવાહી. એટલે ગર્ભકોષ્ઠ કોથળીમાં રહેલ પ્રવાહીનું સર્જન જે છે એ ગર્ભ પોષક
સ્તરમાંથી થાય છે। પ્રશ્નો સરસ મજાના છે। આગળ વધીએ। મોરુલા અવસ્થામાં કેટલા કોષો હોય છે? ઉપર પ્રશ્ન આવ્યો એવો જ કંઈક છે। અહીં 8 કોષીય અવસ્થા હતી, આ મોરુલા અવસ્થા આવી એટલે 2, 4, 6, 8 કોષોનો સમૂહ હતો અને ધીમે 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 અહીં છે ગબડીને ગર્ભાશયમાં સ્થાપન થાય। આપણે વાત કરેલી કે પ્રક્રિયાને 7-8 દિવસ લાગે છે અને ત્યારબાદ એ 10મા દિવસ સુધી એ ગર્ભાશયની દિવાલમાં બરાબર સ્થાપિત થઈ જાય છે। મિત્રો આગળ વધીએ તો આન્સર શું આવે છે? અહીં એ મોરુલા અવસ્થા એટલે કે 16 કોષીય અવસ્થા। પ્રશ્ન ઉલટાવીને બીજો પ્રશ્ન બની ગયો। 16 કોષીય અવસ્થા નીચેમાંથી ઓપ્શન્સ આપશે તો શું આવશે? અહીં મોરુલા અવસ્થા। પ્રશ્ન આગળ લઈએ। ફક્ત ગર્ભધારણ દરમિયાન ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, મેં તમને વાત કરી હતી કે માત્ર ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જે છે એ નીચેમાંથી કયો છે? HCG, HPL, રિલેક્સિન અને ABC ત્રણેય। તો આ ત્રણ અંતઃસ્ત્રાવ મિત્રો આવતા હતા। જરાયુ સાથે સંબંધિત વાત આપણે થોડી વાર પહેલાં જ આની ચર્ચા કરી, તો યાદ રાખજો। એ સ્ત્રાવોના નામ મેં તમને વારંવાર કીધું છે કે આના નામ યાદ રાખજો, એના ફૂલ ફોર્મ બધા યાદ રાખજો, પૂછાય છે વારંવાર। તો ગર્ભધારણ દરમિયાન ઉત્પન્ન થાય છે HCG, HPL, રિલેક્શન એટલે ત્રણેય, ABC ત્રણેય આવશે। અને બીજો પણ મેં તમને કીધું હતું કે HCG છે કે એનું વધુ પ્રમાણ યુરિનમાં દેખાશે, યુરિનમાં એનું પ્રમાણ હશે એટલે એના દ્વારા લેબોરેટરી પરીક્ષણ એટલે કે ટેસ્ટ દ્વારા પ્રેગ્નન્સીની હાજરી છે કે કેમ, પ્રેગ્નન્સી છે કે કેમ એ જાણી શકાશે। આગળ વધીએ। પ્રશુક્રકોષો એ જનન કોષો તરીકે વર્તતા પહેલા કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે? પ્રશુક્રકોષો જનન કોષો તરીકે, મિત્રો જનનકોષ એક મેચ્યોર શુક્રકોષની વાત છે, પુખ્ત શુક્રકોષની વાત છે અહીં બનતા પહેલા। એટલે ફરીથી આ જનન જે શુક્રકોષ જનન જે ટોપિક હતો એની વાત આવે અને 2 ભાગમાં વહેંચેલું તમને ખ્યાલ છે કે શુક્રકોષ જનન થાય છે, એમાં પછી એ શું થાય છે? પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણમાં પસાર થતા હતા। શુક્રકાયાંતરણ નામ છે અહીં આપ્યું છે કે અહીં ગુણન તો નહીં આવે, સંભાજન અર્ધીકરણ થઈ ગયું નહીં આવે, પણ શુક્રકાયાંતરણ બાદ જ એ પુખ્ત શુક્રકોષ બનશે એટલે જનનકોષ તરીકે વર્તે છે। એટલે પ્રશ્ન સરસ છે અહીં કે પ્રશુક્રકોષોએ જનનકોષો તરીકે વર્તતા પહેલા શુક્રકાયાંતરણ નામની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। મિત્રો તમે જોયું કે આવા જે કંઈક પ્રશ્નો આવે છે શુક્રકોષ અંડકોષ રિલેટેડ, તો તમે પેલો જે ચાર્ટ છે શુક્રકોષ જનન અને અંડકોષ જનનનો એ ખૂબ ધ્યાનથી કર્યો હોય ને તો આ પ્રશ્ન ખૂબ તમે સરળતાથી આવા પ્રશ્નોના આન્સર આપી શકશો। આગળ વધીએ છે। માયોમેટ્રિયમ મુખ્યત્વે શેનું બનેલું છે? માયોમેટ્રિયમ હું વારંવાર કહું છું તમને અને હું અગત્યના શબ્દની નીચે અંડરલાઇન કરી રહ્યો છું। આ અંડરલાઇન કરવાનો હેતુ શું છે કે આપણું ધ્યાન એ શબ્દ પર જાય કે શાની વાત છે, પહેલાં તો કયો ટોપિક છે, આખા પ્રકરણમાં કયો ટોપિક છે એને હાઇલાઇટ કરવાનું છે પહેલાં, એટલે આપણા મગજને કમાન્ડ મળશે કે હા માયોમેટ્રિયમની વાત આવી એટલે તરત યાદ આવે કે જે ગર્ભાશયના 3 સ્તરો છે એની વાત આવી, ફરીથી એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એપિમેટ્રિયમ, અને એની અંદરનું વૈવિધ્ય આવ્યું એટલે તરત જ એ એપ્લિકેશન્સ ખુલી જવી જોઈએ। અહીં તો શું હતું? અરેખિત સ્નાયુઓનો સમૂહ હતો, રેખિત સ્નાયુઓનો સમૂહ હતો, શ્લેષ્મીય સ્તર હતું કે ઉપરોક્ત બધા? એ તરત જ યાદ આવી જાય કે હા અરેખિત સ્નાયુઓનો સમૂહ હતો। માયોમેટ્રિયમ જે છે મુખ્યત્વે અરેખિત સ્નાયુઓનો સમૂહ છે। આ જ પ્રશ્નને ઉલટાવીને પૂછી નાખે નીચેમાંથી કયું સ્તર અરેખિત સ્નાયુઓના સમૂહ સાથે સંકળાયેલું છે અને તમને સ્તરોના નામ આપી દે તો ત્યારે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે ભાઈ અરેખિત સ્નાયુઓનો સમૂહ જે છે એ માયોમેટ્રિયમ સાથે સંકળાયેલ છે। એટલે આપણે જે પ્રશ્નો કરીએ છીએ એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો અહીં બની શકે છે, પણ તમે જો તમારો થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હશે,
તમે લાઇન ટુ લાઇન બરાબર વાંચ્યું હશે તો જ તમે આવા પ્રશ્નોના આન્સર આપી શકશો મિત્રો. તો આને સ્ક્રીનશોટ લઈને લખી લેવા.